હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને કયો અપૂર્ણાંક સૌથી મોટો છે અને કયો અપૂર્ણાંક સૌથી નાનો છે તે ચાલો આપણે આ ટ્રીક દ્વારા સમજીશું. ચાલો આપણે જોઈએ. તો આપણે શું કરીશું કે 4નો ગુણાકાર 5 જોડે કરીશું. તો 4 પંચા કેટલા થાય? 20 થાય. તો અહીંયા આપણે શું લખીશું? 20 લખીશું. 7 3 કેટલા થાય? 21. તો અહીંયા આપણે 21 લખીશું. હવે શું કરીશું કે 20 મોટા કે 21 મોટા? તો 21 મોટા. તો હવે શું કરે? આ અપૂર્ણાંક સૌથી મોટો થાય. દર્શાવવા માટે શું કરીશું? લેસ ધેન કરી. તે જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો આ 5નો ગુણાકાર 4 જોડે કરીશું. તો 5 4 કેટલા થાય? 20 થાય. તો અહીંયા આપણે 20 લખીશું. 6 3 કેટલા થાય? 18 થાય. તો આપણે 18 અહીંયા લખીશું. હવે શું 20 મોટા કે 18 મોટા? તો 20 મોટા. તો આપણે શું કરીશું? ગ્રેટર ધેન કરીશું. હવે જો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો 4નો ગુણાકાર 8 જોડે કરીશું. તો 8 4 કેટલા થાય? 32 થાય. તો અહીંયા આપણે 32 લખીશું. 11 3 કેટલા થાય? 33 થાય. તો અહીંયા આપણે 33 લખીશું. તો 32 મોટા કે 33 મોટા? તો આપણે આ પૂર્ણાંક સૌથી મોટો થયો. તો દર્શાવવા માટે આપણે લેસ ધેન કરીશું. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.